હા હમણાં મટી જશે હો ને. ચાલો સારા થઈ જશે તમારા ઘરવાળા અને ઊભા થઈ જશે. હા મહેનત કરવાની. જો હું એક વસ્તુ કહી દઉં કે ઉંમર થઈ ગઈ હોય તો તકલીફ તો પડવાની છે. હું 100% કેસ સોલ્વ નથી કરી શકતો. એવો જિંદગીમાં કોઈ ડોક્ટર મેં નથી જોયો કે ગેરંટીથી 100% કેસ સોલ્વ કરી શકે. આપણે કોઈ ભગવાન નથી, સામાન્ય વ્યક્તિ છે ને ભગવાન હનુમાનજીની કૃપાથી બધાને ઈલાજ થાય, સારું કહેવાય. પણ એક વસ્તુ અહીં કોઈ ચાર્જ છે નહીં. પણ અમુક લોકો એવા પ્રશ્ન કરે કે ભાઈ આને કેમ ન થયું, તો આપણે ભાઈ હવે એ તો જોવું જોઈએ કે ગાડીની કેપેસિટી 20 વર્ષ 40 વર્ષ જૂની છે તો એ તો રસ્તામાં હેરાન થવાની જ છે કે નહીં થવાની? તો ઉંમર પ્રમાણે બધું ચાલે. થોડી ઘણી ઉંમર નાની હોય તો વાત બરોબર છે, અને છતાંય કુદરતના હાથમાં છે. નાની ઉંમર વાળાઓને ઘણાને બીમારી નથી હોતી, આંખના નંબર હોય છે, ઘણી બધી બીમારી હોય છે. એમાં જગત છે, જગતની અંદર દુઃખ સુખ બધાને ભોગવવા તત્પર રહેવું પડે. હજી લગન મેં હિન્દુસ્તાનમાં કે કોઈ દુનિયામાં એવો ડોક્ટર નથી જોયો કે 100% કેસ સોલ્વ કરી દે. ઈશ્વર પણ 100% કેસ સોલ્વ કરી શકતા નથી. તો આપણે તો માનવ છે, એટલે હું હરેક વ્યક્તિને સારા કરી દઉં એવી ઓફર નથી મારી. મારી બનતી કોશિશ હોય સારા કરવાની, બાકી તમારા ભાગ્ય નિર્ભર કરે છે. બનતી કોશિશ એવી હાજા જ કરવા. પણ હવે તમે નિયમનું પાલન ન કરો તો શું કરવાનું? હવે તમને ગેસ ભરાતો હોય ને તમારો વજન હોવો જોઈએ 50 કિલો ને 80 કિલો 90 કિલો વજન હોય, એમાં હું શું કરું? હાલો તમે જોયું ને કેવડો મોટો વજન છે. અને પછી છોકરાઓને ફોન કરાવરાવે કે ભાઈ આમ વાત કર કે બધાને હારા થાય તો કેમ નો હારા? એટલે ભાઈ અમારા હાથની વાત થોડી છે, અમારે તો સાજા જ કરવા છે. પણ હવે તમારે કાંઈ આમાં સમજવું નથી તો શું કરીએ? આવી વસ્તુ છે. હા બધું ખાવાનું, ખટાશ નહીં ખવડાવવાની, બધું ઓછી ખવડાવવાની, બાકી બધું ખવડાવવાનું. અમે તો માનવનામાં ભગવાન જોઈને હાલીએ છીએ, પણ માનવ જોવો કેવા કામ કરે છે. એટલે જ વિશ્વાસ ઉઠી ગયો છે ઈશ્વર સિવાય. એક ઈશ્વરનો વિશ્વાસ કરું છું, એ નથી દેખાતા છતાંય મને હેલ્પ કર્યા જ કરે છે. અને મનુષ્ય ગમે ત્યારે તકલીફ દીધા કરે. મનુષ્યનો આ નિયમ છે. ગમે એટલું સારું કરો પણ તમને છતાંય અબજસ મળવાનો છે. જસ ક્યારેક જ મળે. 100 માંથી એકાદા જણા મને આવ્યા જસમાં દેવા વાળા હોય છે કે ના બાપુ અમને બહુ સારું છે, કારણ કે અહીં કોઈ ચાર્જ તો નથી અને અહીંયા કોઈ ઓપરેશન કરવામાં આવતું નથી. એકોપેસર પોઈન્ટ થી ઈલાજ કરી દે છે. અને અમારાથી સારું ન થાય તો અમે એમ કહીએ છીએ કે તમે મનાઈ થોડી કરી એક ડોક્ટર પાસે ન જાઓ. શા માટે આવો? ડોક્ટરને બતાવો. અહીંયા કોઈને ટપાલ નથી લગતા. તમને અંતરાત્માથી એમ થાય કે સારું થશે તો આવે. અને અહીંથી નથી આવતા, પંજાબ, રાજસ્થાન, યુપી, બિહાર, વિદેશથી ત્યાંથી આવે છે માણસો. કાંઈક તો જોઈને આવતા હશે ને, એમનેમ તો નહીં આવતા હોય. આજે આટલા સમયથી રોગ ઉપચારનો ઈલાજ ચાલુ છે, તો આની અંદર કેટલાયને સારું થયું ત્યાં તો બીજાને મોકલતા હશે ને. બાકી તો કોઈને મોકલે નહીં. અહીંયા તત્કાળ કોઈને પગની બળતરા હોય તો અડધી મિનિટમાં બંધ થઈ જાય છે. કોશિશ કરવાની એવી જ હોય કે એને સારું થાય. પણ જો એના કર્મ એવા લખેલા હોય તો હું ગમે એટલી મહેનત કરું તોય ન થાય. એના ભાગ્યમાં લખેલું હોય તો હું શું કરું? એના પાપ કર્મ તો ભોગવવા જ પડે. અને રામકૃષ્ણ પરમહંસ હતા, એને શરીરની કષ્ટી ભોગવવી પડી. તો આપણે તો માણસ છે, એ તો એવા ઋષિ મુનિ હતા, સરસ મજાના, તો એને સહન કરવું પડ્યું. તો આપણે સહન કરવું પડે. એટલે આ સમાજ છે, સમાજ આમેય બોલે અને આમેય બોલે, એટલે અમને દુઃખ ન લાગે. અમે તો ઓના જેવું છે, હાથી નીકળ્યો જતો હોય, કૂતરા ભોં ભોં કર્યા જતા હોય, પણ હાથી એના સામું ધ્યાન ન દે. એમ આ જગત છે, આમ તેમ બોલ્યા કરે. સારું થઈ જશે. બસ લખવાની જરૂર નથી. ઓમ હનુમંતે મમ રોગ હર હર. બસ મમ રોગ હર હર. હો ને અહીંયા આવવા માટે આટકોટ થી ગરણી થી થોરકાનો રૂપ આદેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જબરન કોઈને આવવું નહીં. ઈચ્છા થાય તો આવવાનું, સારું થાય અને નોય થાય, બે વસ્તુ છે. મારી બનતી કોશિશ એવી હોય કે સારા જ કરવા, પણ તમારા ભાગ્ય એવા લખેલા હોય તો નો પણ સારું થાય. તો હું એમ કહું છું કે સારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. જબરન કોઈને કહેવામાં આવતું નથી કે તમે આવો. અને અહીંયા કોઈને ન સારું થતું હોય તો એવા વ્યક્તિએ સારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. અમે તો એક દેશી દવાથી ઉપચાર કરીએ છીએ અને જબરન કોઈને કાંઈ કહેતા નથી, કે ટપાલ લખતા નથી કે તમે આવજો ને આવજો, આવજો ને આવજો, એવું કાંઈ કહેતા નથી. આપને અંદરથી એમ થાય કે હનુમાનજી રોગનો ઈલાજ કરે છે અને સારું થશે અને ત્યાં જવું છે તો આવવાનું. અહીંયા કેવા દર્દી મોકલે છે તમને ખબર છે? કે હરેક ડોક્ટરે મનાઈ કરી દીધી ને એવા દર્દી આવતા હોય છે. ઘણી વખત એવા દર્દી આવે, હરેક ડોક્ટર મનાઈ કરી દે છે કે આનો કોઈ ઈલાજ જ નથી, એવા દર્દી અહીંયા આવે. તો ડોક્ટરો મનાઈ કરી દે અને પછી હું ઈલાજ છતાંય કરીને દઉં છું. અમુક વ્યક્તિને સારું થઈ જાય છે અને અમુક જો બધાય ડોક્ટર ના પડી દે તો તેનો હું કઈ રીતે કરી શકું? આવી વસ્તુ છે. બોલો જય હનુમાન. સમાજ છે ભાઈ, આમેય બોલે આમેય બોલે.